ઉત્તરાખંડે સમાન નાગરિક સંહિતા લાગુ કરી. આજે પૂછો કેટલા દાવા દાખલ થયા, કેટલી મહિલાઓને ખરેખર ફરક પડ્યો, અને અદાલતને ફરી એ વાત સ્પષ્ટ કરવી પડશે કે આ બંધારણનું અર્થઘટક છે, કોઈ પક્ષનું નહીં. કેમ આજ સુધી 78 વર્ષમાં કોઈ સરકારે સમાન નાગરિક સંહિતાને આખા દેશમાં લાગુ ન કરી? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, વિચાર કરો એકવાર, એક એવા દેશમાં જ્યાં 300 થી વધારે જ્ઞાતિઓ છે, 4 મોટા ધર્મ છે અને હજારો રીત રિવાજ. એ દેશમાં એક જ દિવસમાં એક આખો કાયદો બદલી નાખવામાં આવે છે, માત્ર એક મતથી, માત્ર એક ખરડાથી. ગુજરાત વિધાનસભામાં 24 માર્ચ 2026ના રોજ જે થયું એ માત્ર એક કાયદો પાસ થવાનો નહોતો મિત્રો, એક વૈચારિક યુદ્ધનો નવો મોરચો હતો. એક એવી લડાઈ જેનું બીજ જવાહરલાલ નહેરુના જમાનામાં વાવવામાં આવ્યું હતું, જેને આંબેડકરે પોતાની આંખો ફેરવીને છોડી દીધું હતું, અને જેને આજે ભાજપની સરકારે પોતાની સૌથી મોટી વૈચારિક ચૂંબ તરીકે ઉઠાવ્યું છે. આજે આપણે આખી કહાનીને, તેની પરતોને, તેના રાજકારણને, તેના કાયદાને અને તેના ભવિષ્યને એક એક કરીને ઉગાડીશું, કારણ કે આ માત્ર ગુજરાતની વાત નથી, આ આખા ભારતની વાત છે. પહેલાં થોડું સમજીએ કે સમાન નાગરિક સંહિતા આખર છે શું, યુસીસી આખર છે શું. એટલે કે એવો કાયદો જે લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવાના મામલામાં દેશના દરેક નાગરિક પર, ભલે એ હિન્દુ હોય, ભલે એ મુસ્લિમ હોય, ભલે ઈસાઈ હોય, પારસી હોય, એક સરખા નિયમ લાગુ કરે છે. અત્યારે જે હાલ છે તે છે હિન્દુ લગ્ન ધારો અલગ, મુસ્લિમ પર્સનલ લો અલગ, ઈસાઈ છૂટાછેડા ધારો અલગ, અને દરેક ધર્મના પોતાના અંગત કાયદા છે. અને આ કાયદા અંગ્રેજ રાજમાં પણ હતા અને આઝાદી પછી પણ ચાલ્યા. કારણ કે મિત્રો 1947માં જે નેતાઓ હતા તેઓ એક નાજુક દેશને એક સાથે જોડવાની કોશિશ કરી રહ્યા હતા, અને એ વખતે આ અંગત કાયદાને અડવું એટલે એક મોટા તોફાનને ઊભું કરવા બરાબર હતું. તો તેમને અંતે એને છોડી દીધું કામ ચલાવ ધોરણ પર. પણ એ કામ ચલાવ આજે પણ 78 વર્ષ પછી પણ ચાલુ છે, અને અહીંથી શરૂ થાય છે અસલ કહાની. 1949માં જ્યારે બંધારણ સભામાં ચર્ચા શરૂ થઈ ત્યારે ડૉક્ટર BR આંબેડકરે ખુદ કહ્યું કે સમાન નાગરિક સંહિતા જરૂરી છે. તેઓ ઈચ્છતા હતા કે એક સેક્યુલર સ્ટેટમાં અંગત ધાર્મિક કાયદાનો કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. પણ જ્યારે હિન્દુ ધર્મ સંહિતાના ખરડામાં જ એટલો વિરોધ થયો, જ્યારે ખુદ કોંગ્રેસના લોકો તે બિલમાં વિરોધ કરવા લાગ્યા, ત્યારે આંબેડકરનું દિલ તૂટી ગયું. તેમને ઓક્ટોબર 1951માં મંત્રીપદમાંથી રાજીનામું આપી દીધું, એક થાકેલા, એક તૂટેલા ઇન્સાનની જેમ. અને તેમને લખ્યું કે તેઓ એક એવી લડાઈ લડી રહ્યા છે જેમાં તેમના પોતાના લોકો જ તેમના ખિલાફ હતા. અને મિત્રો, આ વાત યાદ રાખજો, કારણ કે મિત્રો જે લોકો આજે યુસીસીનો વિરોધ કરી રહ્યા છે તેમને એ પણ યાદ હોવું જોઈએ કે આ વિચારના સૌથી મોટા હિમાયતી એક દલિત બૌદ્ધ યોદ્ધા હતા, એક એવા ઇન્સાન જેને ખુદ સામાજિક કુરીતિઓ ભોગવી હતી. પછી આવ્યું 1985 શાહબાનો કેસ. એક 62 વર્ષની મુસ્લિમ મહિલા, 5 બાળકોની માતા, ઇન્દોરની રહેવાસી. તેમના પતિએ તેમને છૂટાછેડા આપ્યા, ભરણ પોષણ માગ્યું, અને સર્વોચ્ચ અદાલતે તેમની તરફ ચુકાદો પણ આપ્યો, અને એ ચુકાદાએ આખા દેશને હચમચાવી નાખ્યું. રાજીવ ગાંધીની સરકાર પર દબાણ આવ્યું, મુસ્લિમ પર્સનલ લોને બચાવવા માટે એક નવો કાયદો બનાવી દેવામાં આવ્યો. શાહબાનોને તેમનો હક મળતો અટકાવી દેવામાં આવ્યો. એક વૃદ્ધ સ્ત્રીની જિંદગી એક રાજકીય સોદાની ભેટ ચડી ગઈ, અને આ એક ઘટનાએ સમાન નાગરિક સંહિતાની ચર્ચાને એક નવી આગ આપી. આ એક એવો વળાંક હતો જ્યારે લોકો સમજવા લાગ્યા કે અંગત કાયદાની પાછળ ન્યાય નથી, મત બેંકનું રાજકારણ છે. અને આ ઘટના 40 વર્ષ પછી એ જ ચર્ચા આ ગુજરાતની ગલીઓમાં ચાલી રહી છે. હવે આવીએ ગુજરાત તરફ. 24 માર્ચ 2026 ગુજરાત વિધાનસભામાં સરકારે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો 2026 રજૂ કર્યો અને તેને પાસ પણ કરાવ્યો. એક સેકન્ડ માટે રોકાઓ મિત્રો. ગુજરાત એકલું રાજ્ય નથી. આ પહેલાં ઉત્તરાખંડે આ પગલું ભર્યું હતું, પણ ગુજરાત અલગ કેમ છે? કારણ કે ગુજરાત ભાજપનો સૌથી મજબૂત કિલ્લો છે, કારણ કે અહીંથી મોદીનું રાજકીય સફર શરૂ થયું છે. કારણ કે અહીં જો સમાન નાગરિક સંહિતા સફળ થાય તો આખા દેશ માટે એક નમૂનો બને, એક ઘાટ બને, એક કસોટી જેને રાષ્ટ્રીય સ્તર પર ફેલાવી શકાય. આ જ વ્યૂહરચના છે. પહેલાં રાજ્યમાં લાવો, પછી જુઓ શું થાય છે, અને પછી કહેવાય જો ગુજરાતમાં બરોબર ચાલે છે.
ઉત્તરાખંડમાં બરોબર ચાલે છે અને પછી ધીરે રહીને રાજ્યોમાંથી ડાયરેક્ટ સેન્ટ્રલમાં. હવે મિત્રો વાત કરીએ આ ખરડામાં અસલમાં છે શું. હું તમને આંકડાઓ નહીં આપીશ, હું તમને એક ચહેરો બતાવીશ. માની લો કે એક ગુજરાતના જિલ્લામાં રહેતી એક મહિલા, નામ લેવાની જરૂર નથી, તેના લગ્ન થયા, થોડા વર્ષો પછી છૂટાછેડા થયા, ભરણ પોષણ માટે અદાલતમાં ગઈ અને વકીલે કહ્યું કે તમારા ધર્મના કાયદામાં આ જોગવાઈ, આ રીત નથી. એ લડતી રહી, વર્ષો વીતતા રહ્યા અને આ જ એ ખાલી જગ્યા જેને ભરવાનો દાવો સમાન નાગરિક સંહિતા કરે છે, યુસીસી કરે છે. અને આ ખરડામાં લગ્નની ઓછામાં ઓછી ઉંમર બધા માટે નક્કી છે. છોકરાઓ માટે 21 છે અને છોકરીઓ માટે 18 વર્ષ. એકથી વધારે લગ્ન સંપૂર્ણપણે બંધ. ભરણ પોષણ અને વારસામાં મહિલાઓને સરખો હક અને એક વિવાદાસ્પદ જોગવાઈ છે, સાથે રહેતા અવિવાહિત જોડાની ફરજિયાત નોંધણી, એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા જોડાની ફરજિયાત નોંધણી. એટલે કે મિત્રો ગુજરાતમાં રહો છો, લિવ ઇન રિલેશનશિપમાં તો તમારે સરકારી નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. સરકાર કહે છે કે આ મહિલા સુરક્ષા માટે છે, વિરોધીઓ કહે છે કે આ સરકારનો અંગત જીવનમાં દખલ છે, અને વિરોધીઓ એ પણ કહે છે કે આ ઇનડાયરેક્ટલી લિવ ઇન રિલેશનશિપને પરમિશન આપી દીધી. અને આ વાત અહીંયા અટકતી નથી. ઉત્તરાખંડમાં જ્યારે સમાન નાગરિક સંહિતા લાગુ થઈ ત્યારે આ જોગવાઈને ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં આવી હતી. અને મિત્રો આ જ વસ્તુ ગુજરાતમાં પણ થવાનું છે અને એ નક્કી છે. આ ચર્ચા હજુ પૂરી થઈ નથી. અને અહીં એક આવે છે મોટી વાત, અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમુદાય. આ બધા નિયમોથી બહાર રાખવામાં આવ્યો છે. તેમને આ કાયદામાંથી સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે ગુજરાતમાં. અને સરકારનો તર્ક એ છે કે તેમના પ્રથાગત કાયદા અને પરંપરાઓ અલગ છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, જો સમાન નાગરિક સંહિતા સાચે જમાં સૌ માટે સરખી છે તો છૂટ કેમ? શું સમાનતા ત્યાં સુધી સગવડ ભરી છે જ્યાં સુધી રાજકીય કિંમત ઓછી હોય? આ સવાલ ન્યાયાલયમાં ચોક્કસ ઉઠશે. અને મિત્રો અહીંયા રોકાવ 1 મિનિટ, કારણ કે આગળની વાત આખી કહાનીનો સૌથી મહત્વનો ભાગ છે. બંધારણમાં 2 કલમ સામસામે ઊભી છે મિત્રો. કલમ 25 દરેક નાગરિકને પોતાનો ધર્મ માનવાનો અને તે પ્રમાણે ચાલવાની આઝાદી આપે છે. અને કલમ 44 જે કહે છે કે સરકારે આખા દેશમાં એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની કોશિશ કરવી જોઈએ. આ બંને કલમ એક સાથે અસ્તિત્વ ધરાવે છે, વિરોધ નથી પરંતુ સમતુલા છે. પણ એ સમતુલા કેવી રીતે બનશે આ નક્કી કરવાનું ન્યાયતંત્રનું કામ છે. અને સર્વોચ્ચ અદાલત ઘણી વખત કહી ચૂકી છે કે સમાન નાગરિક સંહિતા લાવવી જોઈએ, પણ અદાલત ફરજ ન પાડી શકે. આ વિધાનસભાનું કામ છે અને હવે એ વિધાનસભાએ પગલું ભર્યું છે. મિત્રો યાદ કરો, 3 તલાક 2019માં કેન્દ્ર સરકારે પહેલેથી જ પ્રતિબંધ કરી દીધો અને સમાન નાગરિક સંહિતા એને વધારે મજબૂત બનાવે છે. મિત્રો ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ ખરડાનો વિરોધ કર્યો અને તેમને માંગ કરી કે આ ખરડાને પસંદગી સમિતિ પાસે મોકલવામાં આવે. અને અહીં મિત્રો એક વિચિત્ર વિરોધાભાસ છે જે જોવા જેવો છે. કોંગ્રેસ જે આખી જિંદગી બિનસાંપ્રદાયિકનો દાવો કરતી આવે છે, એ આ જ સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરી રહી છે. અને ભાજપ એક મોટી મુસ્લિમ વસ્તીના અંગત કાયદાને અસર કરી રહી છે. એ ખુદને સમાન અધિકારની ટેકેદાર ગણાવી રહી છે અને બંને એકબીજાની જગ્યાએ ઊભા છે. અને આ આખી ચર્ચામાં ક્યાંક ખોવાઈ છે એ મહિલા, અને જેના નામ પર આ બધું થઈ રહ્યું છે. મિત્રો હવે વાત કરીએ એ પાસાની જે સૌથી વધારે જરૂરી છે. આ કાયદો કાગળ પર લાવવો અને જમીન પર એનું અવતરણ કરવું એ બંને અલગ વાત છે. ઉત્તરાખંડે સમાન નાગરિક સંહિતા લાગુ કરી. આજે પૂછો કેટલા દાવા દાખલ થયા, કેટલી મહિલાઓને ખરેખર ફરક પડ્યો? જવાબ શોધવો મુશ્કેલ છે, કારણ કે મિત્રો અદાલતમાં જાગૃતતા ઓછી છે, પોલીસ થાનામાં તાલીમ નથી, અને જે લોકોને સૌથી વધારે ફાયદો થવો જોઈતો હતો એ હજુ પણ પોતાના હકથી બિલકુલ અજાણ છે. આ દેશનું એક કડવું સત્ય છે જે દરેક મોટા કાયદાઓ સાથે ફરી ફરીને થાય છે. જો ગુજરાતમાં પણ આજ થયું તો આ ખરડો માત્ર એક રાજકીય જાહેરાત કહેવાશે અને ખરેખર કોઈ મહિલા ભરણ પોષણ લઈ શકી, જો કોઈ છોકરી મિલકતનો હક પામી શકી, તો આ એક સાચી ક્રાંતિ કહેવાશે, એક મોટું રિવોલ્યુશન કહેવાશે. મિત્રો હવે એ વાત જે બધા જોઈ રહ્યા છે પણ બોલી નથી શકતા. મિત્રો લોકસભાની ચૂંટણી હજુ થોડી વાર છે, પણ એના પહેલાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને પછી આવશે વિધાનસભાની ચૂંટણી. અને ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા પાસ થઈ, ઉત્તરાખંડમાં હતી અને આસામ મધ્યપ્રદેશમાં ભાજપની નજર છે. વ્યૂહરચના સ્પષ્ટ છે મિત્રો, એક રાજ્યમાં લાગુ કરો, નમૂનો તૈયાર કરો અને પછી રાષ્ટ્રીય સ્તર પર એને પુશ કરો. અને વિરોધ પક્ષ પાસે કોઈ મજબૂત આનો જવાબ હાલ નથી દેખાતો. જો વિરોધ પક્ષ કહે છે કે આ ખરડો મુસ્લિમ વિરોધી છે, તો ભાજપ કહે છે કે શું મહિલાઓને હક ન મળવો જોઈએ?
અને આ એક એવી ચર્ચા જેમાં વિરોધ પક્ષ પહેલેથી જ ડિફેન્સિવ મોડમાં છે. અને મિત્રો, રાજકારણમાં ડિફેન્સિવ મોડમાં રહેવું એટલે હારી જવા બરાબર છે. પણ મિત્રો, એક વાત નક્કી છે કે હજુ ત્રીજો મોરચો પણ ખોલવાનો છે ગુજરાતમાં. એ છે ન્યાયાલયનો મોરચો. ગુજરાત સમાન નાગરિક સંહિતાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે એ વાત નક્કી છે, અને ત્યાંથી સર્વોચ્ચ અદાલતમાં. અને અદાલતને ફરી એ વાત સ્પષ્ટ કરવી પડશે કે આ બંધારણનું અર્થઘટક છે, કોઈ પક્ષનું નહીં. જો અદાલત સૂઝભર્યો ચુકાદો આપે તો એ ઐતિહાસિક ક્ષણ હશે. અને હવે છેલ્લી વાત, જે આખી કહાનીમાં સૌથી વધારે ભારે છે. કેમ આજ સુધી 78 વર્ષમાં કોઈ સરકારે સમાન નાગરિક સંહિતાને આખા દેશમાં લાગુ ના કરી? નહેરુએ ના કરી, ઇન્દિરા ગાંધીએ ન કરી, વાજપેયીએ ન કરી, મોદીએ 3 કાળમાં રાજ્યોથી શરૂ કરી દીધું. કેમ? કારણ કે મિત્રો, આ કાયદો બનાવવો સહેલો છે હાલ, પોલિટિકલ સ્ટેબિલિટી જોતા. અને મિત્રો, સત્તા પક્ષને એને લાગુ કરીને આખી વસ્તીને એક ઢાંચામાં ઢાળવી છે. મિત્રો, ઇન્સાનનો સૌથી જૂનો ડર એ છે બદલાવનો ડર. એ પુરુષ જે વિચારે છે કે આ કાયદાથી તેની સગવડો જતી રહેશે, એ ધાર્મિક આગેવાન જે વિચારે છે કે તેની આગેવાની ઘટી જશે, અને એ રાજકીય પક્ષ જે વિચારે છે કે જો ભાઈ બધા ખુશ થઈ ગયા તો મત કયા નામ પર માગીશું. અને આ બધા મળીને દરેક મોટા બદલાવને રોકે છે. હંમેશાથી દરેક દેશમાં ગુજરાતે એક પગલું ભર્યું. એ પગલું સાચું છે કે ખોટું એ ચર્ચા ચાલતી રહેશે. પણ આ ચોક્કસ વિચારજો, જ્યારે 1985માં શાહબાનો પોતાનો હક માગી રહ્યા હતા, એમને રાજકારણની ભેટ ચડાવી દેવામાં આવ્યા. ત્યારેથી આજ સુધી કેટલીય શાહબાનો આવી અને ગઈ, કાયદા વિના, કોઈ ન્યાય વિના, રડતી. જો સમાન નાગરિક સંહિતા તેમના માટે કંઈક બદલે છે તો આ સફર સાર્થક થયો એવું કહેવાશે. અને જો કંઈ બદલતી નથી તો આ માત્ર એક ચૂંટણીનું હથિયાર બનીને રહેશે. અને તે જવાબ આખો દેશ ધ્યાનથી જોઈ રહ્યો છે. જય હિન્દ, જય ભારત મિત્રો, જય ગરવી ગુજરાત.